ગુડ મોર્નિંગ મિત્રો. આજે છે સન્ડે, પણ ફંડે બિલકુલ નથી કારણ કે પાછી સાફ સફાઈ કાઢી છે ઘરમાં, રૂમમાં મારા. તો જોઈએ હવે ક્યારે પતે છે. તો આ તમને ત્રણ ફોટા કાઢી. ઓહ એવું કરું. બીજું કે મમ્મી જરા ત્રણ ફોટા કાઢી નાખ્યા. બરાબર, આ ફોટા બધા કાઢી લઈએ પછી બધું ચાપ ચોપટ કહીએ. હા મિત્રો, આ ખાલી કરી દીધું. બહુ આજે બહુ દોડમ દોડ છે. દિવાળી કોક ચાલુ થઈ ગયા છે. હવે શું કરશું ખબર નહીં. દિવાળી જો તમે આજ બધી ફોટો ફ્રેમ કાઢી ખાલી કરી દીધી. બેડ ખાલી થઈ ગયો. હજી આ બધું આ ઉપર જઈને ઉતારવાનું છે, આ બધું ખાલી કરવાનું છે. હા 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 હા. સો ગાઈસ, ફૂલ ફેવરેટ થઈ ગયા છે અને આખો માળીઓ આપણે સાફ સફાઈ કર્યું, કમ્પ્લીટ ધોઈ બોઈને જોરદાર ખાલી કર્યું. આ બધું સામાન બધું બહાર કાઢ્યો. હા 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 જો હજી તો અહીંયા જો બધું પડ્યું છે. આ બધું કરવાનું છે. મજા આવે. હા તો ગાઈસ, ફાઇનલી સાફ સફાઈનું કામ પતી ગયું છે અને હવે જઈ રહ્યા છીએ આપણે હોટલમાં પાર્સલ લેવા માટે. પાર્સલ લઈને આજે પાર્સલ પર જમવાનું છે. બધા થાકી ગયા છે તો કોઈ જમવાનું બનાવી કેમ છે નહીં, તો આજે આપણે પાર્સલ લેવા જઈશું. ઓનલી સબ્જી છે, રોટી ઘરે બનાવીએ છીએ. ઓનલી સબ્જી છે અને લઈને જઈએ છીએ આપણે વ્હાઈટ પરી. તો જઈએ હવે મસ્ત સબ્જી, પંજાબી સબ્જી લઈ આવી જોરદાર. શું ગાઈસ, લઈ લીધું છે પાર્સલ સબ્જી આપણી અને હવે જઈએ ઘરે. ગરમી બહુ લાગી રહી છે આજે. બસ હવે જઈએ ઘરે. ઘરે જઈને જમીએ. ભૂખે બહુ લાગી છે, આજે કામ કર્યું એટલે. ગાઈસ ફાઇનલી ઓફિસ પહોંચી ગયા છીએ. હવે જાઓ. કેવું ચાલે છે? સો ગાઈસ, આપણે ચડ્યા છીએ માળીએ ઉપર. જો આ નીચેથી આ ભોંય તળિયેથી 20 ફૂટ ઊંચા અને આ માળીમાં બધું ગોઠવી દીધું છે. ગોઠવવા ચડ્યા, હવે ઉતરી ગઈ જઈએ છીએ નીચે. ફાઇનલી થોડું ઘણું પતી ગયું છે હવે કામ આપણા રૂમનું. સરસ એવું સાફ સફાઈ કરી નાખીએ, મતલબ દિવાલો બધો ચકચકાટ કરી નાખી છે. બસ હવે શું કરીએ. સો ગાઈસ, થાકી ચૂક્યા છીએ પણ હવે જઈ રહ્યા છીએ એક ફંક્શનમાં જમવા માટે. મમ્મી તૈયાર છે. મમ્મી રેડી? પપ્પાની ચાંદલાનું કવર લખી રહ્યા છે અને આપણે હવે જઈએ. મમ્મીને હવે સિરિયલ પતતા નીકળીએ. મમ્મી ક્યારે પતશે સિરિયલ? સો ગાઈસ, આ બધું કાઢી હતું ઘરનું સાફ સફાઈ, તો એમાં થોડા ફોટા બી નીકળ્યા છે મારા. જૂના જૂના જે ફોટા હતા બધા નીકળ્યા છે. તો જોઈએ મારી જર્ની કેવી રહી છે એ બધા તો બતાવું ફોટા બોટા. તો આ છે મારા ફર્સ્ટ બર્થડેનો. અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ બર્થડેનો ફોટો જેમાં એ આ રહ્યો હું. બાકી આ બધા ફોન છે એ ખ્યાલ નથી. આમાં નિખિલભાઈ છે અને આમાં ધવલભાઈ છે. બાકી બધા આજુબાજુના પાડોશી બધા છે એ છે. નેક્સ્ટ ફોટા ઉપર જઈએ તો આ બી મારો ફોટો ફર્સ્ટ બર્થડેનો. આ રહ્યો હું ટેણીઓ મેણીઓ. આ મારા મામા છે. એ કંઈક તો ખવડાવી રહ્યા હતા, ખબર નહીં શું ખવડાવી રહ્યા હતા. પછી જોઈએ નેક્સ્ટ તો આ છે આપણે જે બાબરી કરતા હોઈએ છીએ એનો ફોટો એ છે. પછી આ એક મને દાદા ફોટો પડાવવા લઈ ગયા હતા. પછી આ એક ફરવા ગયેલા. આ બી કંઈક નિયરલી 6th 7th ભણતો હતો ત્યાંનો ફોટો છે. પછી જોઈએ
આ જો બધા ત્યાં ફરવા ગયેલા ત્યાંનો જ ફોટો. આ ઘરે સુપરમેન જેવો લાગુ છો ને. પછી છે હા આ મારો અને યશનો ફોટો બાળપણનો. આ યશ કેવો લાગે જો ગોળ 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 ગોળ. આ મારો યશનો ફોટો. મારો ને પપ્પાનો ફોટો. પછી નેક્સ્ટ ફોટા ઉપર જઈએ. આ છે યશનો ફોટો. યશને અમે બધા ફરવા ગયા હતા પાછા ત્યાંનો ફોટો છે. આ છે મેં તમને નહોતું કીધું કે 10 વર્ષ પહેલાં મેં આબુ ગયા હતા. આ ત્યાંનો ફોટો છે. આબુનો જ ફોટો. આ એ જગ્યાએ ફોટો પડાયેલો. આ એ આબુનો ફોટો. આ છે મારો યશનો અને મમ્મીનો ફોટો. પછી આ મારો ને યશનો કોડા ઉપર ફોટો. ગોમતી તળાવ ડાકોર. અમે ડાકોર ફરવા ગયેલા ત્યાંનો ફોટો છે. અને આ લાસ્ટમાં છે હવે યશભાઈનો ફોટો. આ યશભાઈએ કંઈક પહેર્યું છે આમાં જુઓ ખબર નહીં. ચલો તો આ બધું અમારે ફોટા. આ મમ્મીના લગ્નનો ફોટો. આ બધું ઘણું બધું પડ્યું છે. આ યશના બર્થડેના ફોટા છે. યશના બર્થડેના ફોટા આ જો. આમાં બધા ના બાળપણના મિત્રોની ટોળકી હતી બધી. એમાં હું અમને ડાન્સ કરતો છું. આ જો ઢીંચીન ઢીંચીન ઢીંચીન. ગાઈસ હવે થાક લાગે છે અને હવે આજના બ્લોગને વિરામ આપીએ આપણે. મમ્મી બધા ચર્ચા કરવા બેઠા છે. બસ આ છે આજનો. થાક બહુ લાગે છે કામ કરી કરીને અને હવે સુઈ જઈએ છીએ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.